હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડમીમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ટાટ સેકન્ડરીની જે પ્રિલિમ પરીક્ષા છે આ સફળતાપૂર્વક આપ સૌ વિદ્યાર્થીઓએ આપી દીધી છે અને હવે સમય આવી ચૂક્યો છે ટાટ સેકન્ડરીની મેઇન્સ એક્ઝામની તૈયારી કરવાનો. જી હા મિત્રો, સરકારે ખૂબ ઓછો સમય આપ્યો છે આ મેઇન્સ એક્ઝામની પ્રિપેરેશન માટે, પણ એ તમને એકલાને ઓછો આપ્યો છે? જી ના, ટાટના જેટલા પણ એસ્પિરન્ટ્સ છે એ બધા માટે સેમ સમય છે. એટલે પહેલી વસ્તુ મગજમાં ફિટ કરી દો, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. મેરિટ જે બનશે એ તમારા લોકોમાંથી જ બનશે. કોઈ બહારના સ્ટુડન્ટ આવીને મેરિટની હરીફાઈમાં નહીં આવે. ક્લિયર છે? તો મિત્રો, હવે શું કરવાનું છે? અબ તો યાચના નહીં, અબ તો રણ હોગા. હવે મુખ્ય પરીક્ષાની તૈયારી આપણે એ રીતના સ્ટાર્ટ કરવાની છે કે આ ઓછા સમયની અંદર પણ મેક્સિમમમાં મેક્સિમમ આપણે સ્કોર કરી શકીએ. કઈ રીતે કરીશું, આ બધું કઈ રીતે પોસિબલ બનશે, ચાલો જાણીએ. મિત્રો, સૌપ્રથમ તમારા એક્ઝામની અંદર બે પેપર છે મુખ્ય પરીક્ષાના. એક તો તમારા કન્ટેન્ટનો હશે, જે તમારો મુખ્ય વિષય હોય એ મુખ્ય વિષયનું હશે, અને બીજું પેપર જે છે એ ભાષાનું હશે. ગુજરાતી હોય અથવા અંગ્રેજી હોય, તમારી જે પણ ભાષા છે પ્રિલિમમાં તમે સિલેક્ટ કરી એ ભાષાનું પેપર હશે. મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોને ગુજરાતી ભાષા હશે, તો ગુજરાતીનું એક પેપર તમારે લખવું પડશે. ખાસ મિત્રો કહું છું, લખવું પડશે. તો તમે એનો સિલેબસ જે છે એ સૌપ્રથમ નોંધી લો. સૌપ્રથમ તમારા સિલેબસની અંદર મુખ્ય 5 ટોપિક આપેલા છે. કયા કયા 5 ટોપિક છે? એક તો છે સાહેબ નિબંધ. નિબંધ પછી છે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ પછી છે પત્રલેખન. એ પછી ચર્ચાપત્ર અને એ પછી છે વ્યાકરણ. ઓકે, આ 5 ટોપિક તમારા સિલેબસમાં આપ્યા છે. એની થોડીક ડિટેલ્સ પણ આપી છે. નિબંધ તો આપ્યો છે, પણ કેવા પ્રકારનો નિબંધ પૂછશે તો એ પણ આપ્યું છે. નિબંધ જે છે 250 થી 300 શબ્દમાં લખવાનો છે તમારે, અને એ કેવા કેવા પ્રકારનો નિબંધ પૂછશે. તો મિત્રો, બીજું આ લોકોએ કશું નથી કર્યું. જે જીપીએસસી નો સિલેબસ છે, ડીવાયએસઓ નો સિલેબસ છે, એ બેઠો અહીંયા મૂકી દીધો છે. તમે જુઓ, વર્ણનાત્મક. ઓકે, નિબંધ એક છે, વર્ણનાત્મક પૂછશે. બીજો અહીંયા અલ્પવિરામ કરતા એ લોકો ભૂલી ગયા છે. આ બંને ખરેખર અલગ છે, પણ અલ્પવિરામ નથી કર્યું એનો મતલબ એવો થાય બંને ભેગા. આણીએ શું કર્યું છે? આંધળું અનુકરણ કર્યું છે, પણ એમાં પણ આ લોકોએ મિસ્ટેક રાખી છે. તો આ બંને અલગ છે. એક તો વર્ણનાત્મક પૂછશે, બીજો જે છે એ એનાલિટિકલ નિબંધ આવશે. ત્રીજો નિબંધ છે એ ચિંતનાત્મક આવશે, અને ચોથો જે છે એ સાંપ્રત સમય પર આધારિત આવશે. કરંટ બેઝ નિબંધ પૂછી શકે છે. આ રીતે નિબંધના 4 ટાઈપ તમારા સિલેબસની અંદર મેન્શન કરેલા છે. ઓકે, નિબંધ જે એ લોકો પૂછે છે એ આ પૈકીનો જ કોઈક એક નિબંધ પૂછશે. એક નહીં પૂછે, પણ તમારી સમક્ષ ઓપ્શન હશે. ઓપ્શનમાંથી તમારે એક નિબંધ લખવાનો હશે. એ તમારે સિલેક્શન કરવાનું છે. તમારે કયો નિબંધ લખવો એ સિલેક્ટ કરવાનો. એમાં પણ શું શું ધ્યાન રાખવું? સિલેક્ટ એમનેમ નથી કરવાનો. જે સીધો સરળ લાગે એ સિલેક્ટ કરી દીધો, એવું નહીં ચાલે. એની પણ વાત કરીશું આપણે. ઓકે, તો નિબંધ 4 અહીંયા દર્શાવ્યા છે પોઈન્ટ્સ. ક્લિયર છે? પછી સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ એટલે શું સાહેબ? આ તો અમે ધોરણ 10 માં કરીને આવ્યા. જે પણ એક ફકરો આપેલો હોય ને ફકરાનું 1/3 કરવાનું હોય, 1/3 ભાગમાં એનું સંક્ષેપ કરવાનું હોય અને ટૂંકો લખવાનો હોય. એમાં અમે શું કરતા? તો જે પણ પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી સારી સારી વસ્તુ લાગે, સારા સારા વાક્ય લાગે, એને સીધે સીધા બેઠા છાપી દો, શબ્દો ગણી લ્યો. 1/3 થઈ જાય છે, 3 વડે ભાંગી નાખો, 1/3 થઈ જાય છે. બેઠા મૂકીને આવતા રહ્યો ને એકાદું શીર્ષક ને ચોંટાડી દો. આવું અમે ધોરણ 10 માં કર્યું. તો આ જ કરવાનું હશે ને આમાં? જી ના મિત્રો, તમારી ભૂલ થાય છે. સંક્ષેપીકરણ જે છે 1/3 જરૂર કરવાનું છે, પણ 10મા ધોરણમાં જે કરીને આવતા એવું અહીંયા નથી કરવાનું. અહીંયા મિત્રો તમારે ઘણી બધી બાબત, નાની નાની બાબત જે છે એ ધ્યાને લેવી પડશે. જે તમને પેરેગ્રાફ આપ્યો હોય એની અંદર કોઈ ઉદાહરણ હોય, કોઈ કહેવત હોય, કોઈ રૂઢિપ્રયોગ હોય, તો એ બધાને રિમૂવ કરવા પડશે. અને જે પેરેગ્રાફ છે એમાંથી મુખ્ય જે વસ્તુ કીધી છે, મુખ્ય વાત કીધી છે, એ વાતને પકડીને એની આજુબાજુનું લખાણ તમારે લખવાનું છે 1/3 ભાગમાં. એ પણ કેવું લખાણ?
તો મૌલિક લખાણ, એની અંદર મૌલિકતા તમારી ચકાસશે. મૌલિક લખાણ હશે તો ને તો જ માર્ક મળશે, બાકી માર્ક નહીં મળે. સંક્ષેપીકરણનું યોગ્ય શીર્ષક પણ આપવાનું હોય છે. તો મિત્રો આ ખાસ અગત્યનો પોઈન્ટ છે. તમે ટોપરના પેપર જોજો, 10 માર્ક્સમાંથી લોકોને માર્ક્સ નથી થતા હોતા, 4, 5, 6 માર્ક્સ માંડ થઈ છે સંક્ષેપીકરણમાં, જે સારા માર્ક્સ કહી શકાય. ઓકે, 6-7 માર્ક્સ સારા માર્ક્સ કહી શકાય. તો યાદ રાખવાનું છે. નિબંધ પછી છે સંક્ષેપીકરણ. ઘણી બધી પોઈન્ટ આની અંદર તમારે જોવાની છે, ઘણા બધા પ્રેક્ટિસ કરવાની છે અને ઘણી બધી નાની નાની બાબતો જે છે એ જોવી પડશે, તો જ તમે આની અંદર સારો સ્કોર કરી શકશો. ક્લિયર? પછી છે ત્રીજા નંબર ઉપર પત્ર લેખન. પત્ર લેખન એ તમે ધોરણ 10 માં કરીને આવ્યા એવું જ પત્ર લેખન હશે? જી ના. ઓકે, અહીંયા ટોટલ 4 પોઈન્ટ્સ લખ્યા છે ને વગેરે પણ લખી દીધું છે. એક અભિનંદન દર્શાવતો પત્ર, બીજો શુભેચ્છા દર્શાવતો પત્ર, ત્રીજો જે છે એ વિનંતી દર્શાવતો અને ચોથો ફરિયાદ દર્શાવતો પત્ર છે. તમારા ભાઈ બહેનને 10મા ધોરણમાં ઉત્તીર્ણ થયા છે તો એના અભિનંદન આપવાનો પત્ર. પછી કોઈ તમારા મિત્રએ કોઈ જોબ મેળવી છે, સિદ્ધિ કોઈ હાંસલ કરી છે તો એને શુભેચ્છા પાઠવતો પત્ર પૂછે. એ સિવાય વિનંતી, તો કોઈ અધિકારી હોય, ઓકે, ઉપરી અધિકારી હોય, એને કોઈક વિનંતી કરવી છે કે આવી વસ્તુ અહીંયા થવી જોઈએ એવી અમારી વિનંતી છે, તો વિનંતી વાળો પત્ર. અને ચોથો છે ફરિયાદ. તમારા રસ્તા જે છે શેરીના અથવા તો મુખ્ય રોડમાં ત્યાં ખાડા ખબડા છે ને એને લીધે અકસ્માત થાય છે, તો આની ફરિયાદ કરતો પત્ર જે છે, અથવા કોઈ ભ્રષ્ટાચાર કરે છે અધિકારી તો એને અંગે ફરિયાદ કરતો પત્ર તમને પૂછી શકે, તો એવા પત્ર ફરિયાદવાળા પત્રમાં આવશે. આના પણ પાર્ટ હોય છે પત્ર લેખનના, આગળ બતાવું છું. ઔપચારિક પત્ર, અનૌપચારિક પત્ર, આ બંને તો ખ્યાલ હશે. પણ એક નવો ત્રીજો પત્રનો પ્રકાર પણ હોય છે, ઔપચારિક પ્લસ અનૌપચારિક, બંનેને મિક્સ કરીને હવે પૂછાય છે. અને સૌથી વધારે જીપીએસસીએ આ પત્ર પૂછ્યા છે. અને ટાટ તો તમારી પહેલી વખત છે, એમાં કેવા પ્રશ્ન આવે છે મને ખ્યાલ નથી, તમને ખ્યાલ નથી. તો આપણે શું કરવાનું, આ બધા પત્ર કરવા પડે. ક્લિયર છે? એના બધા પત્રના ફોર્મેટ કરવા પડે. તો આપણે એ પણ આગળ જોશું. ઓકે, એ તમારે કોઈ ચિંતા નથી કરવાની. ચર્ચા પત્ર. ચર્ચા પત્ર જે છે મિત્રો 200 શબ્દમાં લખવાનું છે. ચર્ચા પત્ર એટલે શું? તો તમારી કોઈક સમસ્યા હોય, પ્રજાના કોઈ પ્રશ્ન હોય, સામૂહિક પ્રશ્ન હોય, તો એ પ્રશ્નને ન્યૂઝપેપરમાં પબ્લિશ કરાવવા માટે, ન્યૂઝપેપરમાં તમારો પ્રશ્ન જે છે સામૂહિક પ્રશ્ન એ પ્રકાશિત થાય, આવો એક પત્ર ન્યૂઝપેપરના જે મેઇન હોય છે એડિટર એને મોકલવાનો હોય છે. ક્લિયર છે? તો આને શું કહેવાય છે? આવી વિનંતી કરતો ચર્ચાપત્ર હોઈ શકે છે. તો આમાં 3 પોઈન્ટ આપ્યા છે. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ અને એ સિવાય છે વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર. 3 પોઈન્ટ્સ અહીંયા આપ્યા છે. ક્લિયર છે? તો આ ચર્ચાપત્ર આપણે કરવું પડશે. પછી 5મા નંબર ઉપર છે આઈએમપી પોઈન્ટ. અને આઈએમપી કહું છું વ્યાકરણ. વ્યાકરણ જે છે એ કઈ રીતનું છે? તો આ 10 પોઈન્ટ વ્યાકરણના આપ્યા છે. બધું વ્યાકરણ નથી, શબ્દ ભંડોળ પણ છે. શબ્દ ભંડોળના 3 અથવા 4 પોઈન્ટ્સ આપેલા છે. ઓકે, જોડણીને કન્સિડર કરીએ આપણે તો 4 પોઈન્ટ્સ થાય. તો આ શબ્દ ભંડોળ તો એમનેમ થઈ જશે. તમારી પાસે દિવસો છે ને એમાં તમે એમ કહેશો કે એક દિવસમાં શબ્દ ભંડોળ હું આખું કરી લઈશ, તો એવું નહીં ચાલે. ઓકે, વ્યાકરણને હું શા માટે આઈએમપી કહું છું? તો આ જે માર્ક્સ છે ને વ્યાકરણના, એ શ્યોર શોર્ટ માર્ક્સ છે. તમે નિબંધ ગમે તેટલો સારો લખશો તોય તમને પૂરેપૂરા માર્ક્સ એમાં નહીં મળે. સંક્ષેપીકરણ, પત્ર લેખન, ચર્ચા પત્ર કોઈમાં પૂરેપૂરા માર્ક મળવાની શક્યતા નથી, નહીં જ મળે. ક્લિયર છે? ક્યાંક તો માર્ક્સ કપાશે જ. પણ એની સામે વ્યાકરણ જે છે એક તો એક લીટીમાં જ લખવાનું છે, એક લીટીમાં જ એનો જવાબ લખી દેવાનો છે જે પણ હોય. અને બીજી વસ્તુ, એની અંદર જો તમે વ્યાકરણ સાચું લખીને આવો છો તો તમારો માર્ક્સ કોઈ કટ નહીં કરી શકે, કોઈ પણ વ્યક્તિ કટ નહીં કરી શકે જો તમે સાચો જવાબ લખીને આવશો. એક જ લીટીમાં જવાબ છે. ઓકે, તો આ તમે જોઈ શકો રૂઢિપ્રયોગ, એ સિવાય કહેવત, એ સિવાય જોડણી અને શબ્દ સમૂહ. તો આ 4 તો કેવા છે? શબ્દ ભંડોળના ટોપિક છે. તો શબ્દ ભંડોળ તો તમારે અત્યારથી ધીરે ધીરે ભેગું કરતું જવાનું છે. અને લાસ્ટમાં જે છે એ શું કરવાનું છે? એનું રિવિઝન કરવાનું છે. બાકી તમે એક દિવસમાં શબ્દ ભંડોળ નહીં કરી શકો. કેમ કે આ ભાષા છે સાહેબ,
ભાષા એમનેમ શીખી શકાય નહીં. ભાષા શીખવા માટે શું કરવું પડે? દિવસે દિવસે મહેનત કરવી પડે. જે રીતે તમે નાના હતા ત્યારે માં બોલતા શીખ્યા તો એક જ શબ્દ માં આવડ્યો હતો, એ પછી પપ્પા આવડ્યો, એ પછી આખા ફેમિલીનું નામ આવડ્યું. સીધા તો તમે જે અત્યારે ગુજરાતી બોલો છો એ લેંગ્વેજ સીધી બોલતા નથી શીખા. એટલે ભાષા જે છે ભાષાનો વિકાસ થતા સમય લાગે છે. તો આ શબ્દ ભંડોળ છે એમાં પણ સમય લાગે છે. તમે વ્યાકરણના ટોપિક છે એક દિવસમાં પૂરા કરી શકો, પણ શબ્દ ભંડોળ એમ પૂરું નહીં થાય. એટલે હું તમને ટાર્ગેટ આપીશ, એ ટાર્ગેટ મુજબ તમારે તૈયારી કરવાની રહેશે. આપણા કોર્સની અંદર એક પીડીએફ આપી દઈશ, એ પીડીએફ માંથી તમને ટાર્ગેટ મળી જશે. એ મુજબ તમારે વોકેબ ડેઈલી ટુ ડેઈલી ક્લિયર કરતું જવાનું છે. ક્લિયર છે? તો આ યાદ રાખવાનું છે. બીજા જો તમે માત્ર રૂઢિપ્રયોગનો અર્થ નથી, એ રૂઢિપ્રયોગનો વાક્યમાં પણ પ્રયોગ કરવાની વાત છે. ક્લિયર છે? આ રૂઢિપ્રયોગનો વાક્યની અંદર પણ પ્રયોગ કરવો પડશે તો તમને માર્ક્સ મળશે. તો આ યાદ રાખવાનું છે. આ 10 ટોપિક તમે જોઈ શકો છો. સમાસનો વિગ્રહ અને સમાસને ઓળખાવવાની વાત છે, અલંકાર ઓળખાવો, સંધિ જોડો સંધિ છોડો, વાક્ય રચનાના અંગો. પહેલા તો વાક્ય રચનાના અંગો. વાક્ય રચનાની અંદર કર્તા હોય, ક્રિયાપદ હોય, સહાયકારક ક્રિયાપદ હોય, કર્મ હોય, આવું ઘણું બધું હોય. તો એ વાક્યના અંગો ઓળખાવવાનો પ્રશ્ન આવી શકે. ઓકે. એ સિવાય વાક્યના પ્રકાર, કર્તરી, કર્મણી, ભાવે, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આવા બધા પ્રકાર વાક્યના છે એમાંથી ક્વેશ્ચન આવી શકે. વાક્યનું પરિવર્તન, કર્તરી વાક્ય આપે એને કર્મણીમાં ફેરવવાનું કે કર્મણીને કર્તરીમાં કે ભાવેમાં કે ફેરવવાનું, તો આ પરિવર્તન કહેવાય. ઓકે. તો એ આવશે. પછી લેખન શુદ્ધિ. આ કોઈ અલગ ચેપ્ટર નથી. આમ તમે જુઓ ને તો વ્યાકરણ કરી લ્યો એટલે તમારે લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ થઈ જાય. કઈ જગ્યાએ અલ્પવિરામ મૂકવું, કઈ જગ્યાએ પૂર્ણ વિરામ મૂકવું, કઈ જગ્યાએ બીજા અવતરણ ચિહ્નમાં સિંગલ અવતરણ ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા કહેવાય તો એ ક્યાં મૂકવાનું, એ બધા ભાષા શુદ્ધિના ટોપિક છે. એ સિવાય નિપાત ક્યાં મૂકવો, એ સિવાય અનુગ, નામયોગી. તો આ બધા જે ટોપિક છે એ ભાષા શુદ્ધિની અંદર આવે છે. અશુદ્ધ વાક્ય આપેલું હોય એને શુદ્ધ બનાવવાનું હોય. ક્લિયર છે? તો એને કહેવાય મિત્રો લેખન શુદ્ધિ. એ સિવાય છંદ ઓળખાવો, છંદ ઓળખાવાના થશે, અલંકાર ઓળખાવાના થશે. ક્લિયર છે? તો આ બધા ટોપિક તમારા આપેલા છે સિલેબસમાં વ્યાકરણના. આ તમારે ડેઈલી બેઝિસ ઉપર કરવાના છે. એક એક ટોપિક દરરોજ પતાવવાનો છે. વ્યાકરણનો 6 ટોપિક આપેલા છે. એ સાઈડમાં એના માટે સમય કાઢવો પડશે. ક્લિયર છે? તો આ વાત થઈ વ્યાકરણની. ઓકે. શબ્દ ભંડોળની. હવે આગળ આપણે જોઈએ. આપણે કોર્સ મિત્રો લોન્ચ કરી દીધો છે ગુજરાતી મુખ્ય પરીક્ષાનો. જે પણ મિત્રોએ જોડાવવું હોય જોડાઈ જજો, હું લાસ્ટમાં માહિતી આપીશ. ક્લિયર છે? ગુજરાતીને ન્યાય આપવામાં મુખ્ય સમસ્યા છું, યક્ષ પ્રશ્ન શું છે? તો મિત્રો ગુજરાતી જે છે એ આમ તો આપણે દરરોજ બોલીએ છીએ, પણ તમે ને હું જે ભાષા બોલીએ છીએ એ શું ખરેખર ભાષા છે? નહીં મિત્રો, એ બોલી છે. ભાષા જે છે એ વ્યાકરણ ધરાવે છે, શુદ્ધ વ્યાકરણ હોય છે એની પાસે, જ્યારે બોલીમાં વ્યાકરણનો અભાવ હોય છે. શુદ્ધ સ્પષ્ટ આપણી ભાષા નથી. ક્લિયર છે? તો આપણે હું ને તમે જે બોલીએ છીએ તમે સાંભળ્યું હશે કે 12 ગામે બોલી બદલાય. સૌરાષ્ટ્રના લોકો કંઈક અલગ બોલશે, ઉત્તર ગુજરાતના કંઈક અલગ બોલશે, દક્ષિણ ગુજરાતના કંઈક અલગ બોલશે. તો આ રીતના બોલી તો બધી જગ્યાએ અલગ અલગ હોવાની, અને એ બોલી અત્યાર સુધી તમે બોલતા આવ્યા છો અને હવે લખવાનું થયું છે તો એ બોલીનો પ્રભાવ તમારા પેપરમાં પડવાનો છે. રાઈટ? તો સૌપ્રથમ એને તમારે દૂર કરવું પડશે. એ દૂષણ ક્યાંથી દૂર થશે? તો એના માટે મેક્સિમમમાં મેક્સિમમ તમારે લખાણ કરવું પડશે, લખવું પડશે. આપણે અત્યાર સુધી કોલેજોમાં તો શું કર્યું છે? અસાઇનમેન્ટ એ બીજા પાસે લખાવ્યા છે. રાઈટ? તો હવે તમારે જાતે લખવું પડશે. જો ટાટની એક્ઝામ તમે પાસ કરવાનું નક્કી કરી લીધું છે તો અત્યારથી જ લખવાનું સ્ટાર્ટ કરવું પડશે. ક્લિયર છે? તમને ડેઈલી ટાર્ગેટ મળી જશે ક્યાંથી શું લખવું એનો, એ કોઈ ચિંતા નથી કરવાની, પણ લખાણ અત્યારથી સ્ટાર્ટ કરવું પડશે. તમે દિવસની 5 કલાક અગર રીડિંગને આપો છો તો 5 માંથી તમારે 2 કલાક 2.5 કલાક લખાણને આપવી પડશે. તો જ હવે તમારું લેખન શુદ્ધિનું કાર્ય જે છે એ થશે. ક્લિયર છે? તો મુખ્ય સમસ્યા તો પહેલી તો આ જ છે. ઓકે. જે આપણે રૂઢિગત બોલી છે એને દૂર કરીને એક સ્પષ્ટ ભાષામાં લખાણ લખવાનું છે, શબ્દ ભંડોળ વિસ્તૃત કરવાનો છે. આ જ મુખ્ય સમસ્યા છે. અને એ દૂર કઈ રીતે થશે ઓછા સમયમાં?
તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓનું ગુજરાતી સારું હોય તો એમને ગાઈડન્સની જરૂર નથી પડતી, પણ જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમારું ગુજરાતી જે છે એ થોડુંક કચાશ વાળું છે, થોડુંક અમને ગાઈડન્સની જરૂર પડશે, ઓકે, તો એ વિદ્યાર્થીઓએ અત્યારે બિલકુલ રિસ્ક ના લેવું. ઓકે, અહીંયા તમને કોર્સની અંદર મિત્રો એ પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે જેથી કરીને તમારો સમય જે છે, કિંમતી સમય જે છે એ ઓછો વેસ્ટ થાય અને તમારી જગ્યાએ જે અનુભવ છે, અમારી પાસે અનુભવ છે, એ અનુભવ તમને સીધો આપી શકીએ એવો અમારો એક નમ્ર પ્રયત્ન રહેશે. તો આ ગુજરાતીને ન્યાય આપવામાં સમસ્યા છે. એ સિવાય ભાષા સજ્જતા જરૂરી છે. ઓકે, ભાષા સજ્જતા મિત્રો, તમે જ્યારે ગુજરાતીનું પેપર લખો છો તો માત્ર ને માત્ર તમારે ત્યાં ગુજરાતી લખીને નથી આવવાનું, એ ગુજરાતી ભાષાની તમારે શૈલી એ પણ જોવાની છે. ગુજરાતી ભાષામાં પણ પ્રકારો હોય છે. એક સાહિત્યિક લેંગ્વેજ હોય છે, બીજી સરળ લેંગ્વેજ હોય છે, ત્રીજી વહીવટી ભાષા હોય છે. સાહિત્યિક લેંગ્વેજ અલંકારિક શબ્દોનો યુઝ થતો હોય. ઓકે, અલંકારિક શબ્દો પ્રાસ એકબીજાના મળતા હોય એવા શબ્દોનો યુઝ તમારે પેપરની અંદર કરવો પડશે. કોઈ શીર્ષક લખવાનું હોય તો એ શીર્ષક તમારે એવું પ્રાસ બેસાડતું હોય એવું શીર્ષક લખવું પડશે. ઓકે, તો આ બધા આપણે શીર્ષક પણ જોશું. સોનેરી સૂરજ ઉગ્યો, તો સોનેરી અને સૂરજનો પ્રાસ બેસે છે. એ સિવાય ગુજરાત સરકારનું પાણી માટેનું પાણીદાર આયોજન, તો પાણી પાણી પ્રાસ બેઠો. તો આવા અલંકારિક શબ્દો તમારે વાપરવા પડશે, સાહિત્યિક શબ્દો વાપરવા પડશે, સાહિત્યિક ભાષાનો યુઝ કરવો પડશે પેપરમાં. એ સિવાય માત્ર સાહિત્યિક ભાષા તો નહીં આવે, સરળ ભાષા. સરળ ભાષા એટલે તો આપણે હું અને તમે જે સંવાદ કરીએ, ઓકે, અથવા તો તમે અને તમારા મિત્ર કોઈ સંવાદ કરો છો તો એ સંવાદ કેવો હશે? એની અંદર તમે અલંકારિક શબ્દોનો યુઝ કરશો. તમારો મિત્ર કહેશે આ કંઈક પાગલખાનામાં જા ભાઈ, તું અત્યારે રહેવા દે, મારી યાર વાત કરમાં, પાગલખાનામાં જા, પેલા મેન્ટલ હોસ્પિટલે જઈ તારો ઈલાજ કરાવ. અલંકારિક લેંગ્વેજમાં વાત કરશો? નહીં. આપણે રોજિંદા જીવનમાં વાતચીત કરીએ એ સરળ ભાષામાં કરીએ છીએ, સમજાય એવી ભાષામાં કરીએ છીએ. ક્લિયર? તો આ સરળ ભાષામાં તમારે યુઝ કરવો પડશે. ક્લિયર છે? એ સિવાય વહીવટી ભાષા. વહીવટી ભાષા જે પણ તમે અધિકારી બનશો તો તમારે પત્ર લેખન ત્યાં કરવાનો હશે, એ તમે સરળ લેંગ્વેજમાં કરીને આવશો, નહીં ચાલે. કેવી ભાષા ત્યાં હશે? વહીવટી ભાષા હશે. ઓકે, તો ઔપચારિક પત્ર તમારે લખવાના થશે ત્યારે કેવી લેંગ્વેજનો યુઝ કરવો પડશે? તો એ વહીવટી ભાષા આવશે. જ્યારે અનૌપચારિક પત્ર, તમારા નાના ભાઈ બહેનને તમે પત્ર લખો છો તો એ વહીવટી ભાષામાં લખાશે? નહીં લખાય, એ સરળ ભાષામાં લખવો પડશે. ક્લિયર છે? ત્યાં ભાવનું મહત્વ વધી જશે. તો આ બધા નાના નાના પોઈન્ટ ઉપર આપણે વર્ક કરવું પડશે. કઈ લેંગ્વેજ ક્યાં યુઝ કરવી, કટાક્ષવાળી ભાષા એ ક્યાં યુઝ કરવી, જેને સ્લેંગ કયો છો તો એનો યુઝ ક્યાં કરવો એ આપણે જાણવું પડશે. એ સિવાય વ્યાકરણ અને અભિવ્યક્તિ અંગે સમજ. મિત્રો, વ્યાકરણ તો જરૂરી છે જ, ગુજરાતી વ્યાકરણ તો તમને આવડતું જ હોવું જોઈએ, પણ અભિવ્યક્તિ, પ્રેઝન્ટેશન પણ આવડતું હોવું જોઈએ. કઈ જગ્યાએ તમે નિબંધમાં ચાર્ટનો યુઝ કરી શકશો, ડાયાગ્રામનો યુઝ કરી શકશો, માઇન્ડ મેપ બનાવી શકશો. પ્રેઝન્ટેશન તમારું કેમ નિખરીને આવે, કેમ જે પેપર ચેકર છે એની આંખે આવીને ચોંટી જાય, આવું પ્રેઝન્ટેશન કઈ રીતના બનાવવું, તો એના માટે ટોપરના પેપર ચેક કરવા પડશે. ટોપરના પેપર તો બહુ બધા છે. ટોપરના પેપરમાંથી કઈ રીતે ચેક કરવું પડશે? તો કોઈ ટોપરને આખા પેપરમાં બધા પ્રશ્નોમાં સારા માર્ક્સ નહીં હોય, એને નિબંધમાં સારા હશે તો સંક્ષેપીકરણમાં ઓછા હશે, તો એ વ્યક્તિનો નિબંધ જ ચેક કરવાનો છે. અને એ સિવાય એણે ભૂલો શું શું કરી છે એ પણ આપણે ચેક કરવું પડે. ક્લિયર છે? તો આ બધી નાની નાની માઇક્રો એનાલિસિસ વાળી બાબતો તમારી સમક્ષ હું મૂકવાનો છું. ક્લિયર છે? એ સિવાય મિત્રો સ્વચ્છતા જરૂરી છે, સારા અક્ષર અનિવાર્ય છે. સ્વચ્છતા શા માટે જરૂરી છે? તો તમે ચેકા મારો છો ને, આવા અત્યાર સુધી ચેકા મારી રહ્યા છે આપણે, તેવા ચેકા હવે નથી મારવાના. જો કઈ ખોટી વસ્તુ લખાઈ ગઈ છે તો એક લીટી કરી દો, એની ઉપર સાચી વસ્તુ લખી દો, આવું કરવાનું છે. ઓકે, સ્વચ્છતા જરૂરી છે. સારા અક્ષર જે છે એ પણ અનિવાર્ય છે. સારા અક્ષર જે છે એ તો કેમ થશે? પ્રેક્ટિસથી જ થશે લખાણની. એમનામ તો મારી પાસે કોઈ જડીબુટ્ટી નથી કે તમારી ઉપર આમ ફેરવી દઉં ને સારા અક્ષર થવા માંડે. મેક્સિમમ લખાણ કરવું પડશે. તો આ બધા પોઈન્ટ્સ. એ સિવાય સામાન્ય ભૂલો શું શું થતી હોય છે પેપર લખવામાં? વ્યાકરણ આધારિત ભૂલો થાય. ઓકે, જોડણી જે છે તો એ ખોટી લખાઈ જાય. પ્રતિ કેમ આવે? તો આ રીતે આવે. ઓકે, એની જગ્યાએ તમે આમ લખી દો તો ખોટું થાય. પત્રમાં આવે ને પ્રતિ. ક્લિયર છે? તો આ યાદ રાખવાનું છે. એ સિવાય મિત્રો
જિલ્લો, તો જિલ્લાની જોડણી ખરેખર આમ થાય. ઓકે, તો આ બધી જોડણીની ભૂલો જે છે એ અવારનવાર થતી હોય છે, એમાંથી માર્ક્સ કટ થતા હોય છે. તો યાદ રાખવાનું છે, જોડણીની ભૂલ સુધારવાની છે, જેટલી બની શકે એટલી સુધારવાની છે. એ સિવાય સંબોધનની અંદર ભૂલ થાય છે. આમંત્રણ લખવું કે નિમંત્રણ, આ જ મોટો યક્ષ પ્રશ્ન હોય છે. આમંત્રણ કોને કહેવું ને નિમંત્રણ કોને કહેવું? જાહેર જનતાને આપવાનું હોય તો એને શું કહેવાય? આમંત્રણ કહેવાય. પણ વ્યક્તિગત આપવાનું હોય કોઈને, પર્સનલ આપવાનું હોય તો એને નિમંત્રણ કહેવાય. આવી નાની નાની બાબતોની ભૂલ ના થાય એ ખાસ ચેક કરવાનું છે. ઓકે, સંબોધનમાં ભૂલ થશે તો સીધી આંખે ઉડીને વળગશે, તો એવું આપણે નથી થવા દેવાનું. નાની નાની ભૂલ જે છે એ સુધારવાની છે. પછી જુઓ તમે, સવિનય સાથે જણાવવાનું કે, હવે તમે આ વાક્ય વાંચો, તમને સાચું જ લાગશે, પણ મિત્રો આ સવિનય લખ્યું છે ને એની અંદર જ સાથે છે ને, આ સાથે જે છે ને આવી જાય છે. એટલે શું કરવાનું છે? કાં તો એવું લખવાનું છે વિનય સાથે જણાવવાનું કે, અથવા તો એવું લખવાનું છે સવિનય જણાવવાનું કે. સવિનયમાં સાથે શબ્દનો યુઝ નહીં થાય. ક્લિયર છે? આ સ છે એટલા માટે જ છે, વિનય સાથે જણાવવાનું કે. ક્લિયર છે? તો આવી નાની નાની ભૂલો જે છે આપણે નથી કરવાની. ક્લિયર છે? હું તમને કોર્સની અંદર નાની નાની માઇક્રો ભૂલ, પ્રતિ પાછળ આ અલ્પવિરામ કરવું કે ના કરવું, આમાં પણ જીપીએસસી વાળાએ શું કર્યું છે? ક્વેશ્ચન માર્ક આપ્યા હતા. ઓકે, ક્વેશ્ચન માર્ક આપી દીધા હતા. તો આપણે એ બધી ભૂલો જે છે એમાંથી શીખ મેળવીને ઓછા સમયની અંદર તૈયારી કરવાની છે. ક્લિયર? લેખન શૈલી, તો લેખન શૈલી જે છે એમાં ફકરો કઈ જગ્યાએ પાડવો, એક પેજમાં કેટલા ફકરા પાડવા, ફકરો જે છે બદલાવો ક્યારે, તો એ બધા પ્રશ્નો હોય છે. મૌલિકતા, મૌલિક લખાણ જે છે એનું મહત્વ ખૂબ હોય છે. તમારું લખાણ આર્ટિફિશિયલ ના લાગવું જોઈએ. બુકમાં આપેલું હોય એવું લખાણ નથી લખવાનું. મૌલિકતા જરૂરી છે તમારી. એ સિવાય તટસ્થ વલણ. મિત્રો, બીજેપી ના તમે પ્રેમી હોય કે કોંગ્રેસના પ્રેમી હોય કે આપના પ્રેમી હોય, કોઈ પણ પાર્ટી જે છે એના તમારે વિચારો અહીંયા નથી લખવાના, તમારે તમારું મનનું ઘડ્યું નથી લખવાનું, તટસ્થ વલણ રાખવાનું છે અહીંયા. ક્લિયર છે? ન્યુટ્રલ વેમાં તમારું લખાણ જવું જોઈએ. બહુ પોઝિટિવ નથી જવાનું, બહુ નેગેટિવ નથી જવાનું, બેલેન્સ પેપર રાખવાનું છે. ક્લિયર છે? તો આ પોઈન્ટ પણ અગત્યનો છે. એ સિવાય મૂળ વિષયથી ભટકવાનું નથી. ઓકે, આ પણ આપણે શીખીશું. એ સિવાય અર્થઘટનમાં ભૂલ, પ્રશ્નમાં કંઈક અલગ પૂછ્યું હોય ને તમે એનું અર્થઘટન કંઈક અલગ કરીને આવો, ત્યાં સામાજિક સ્થિતિ પૂછી હોય ને તમે રાજકારણનું બધું લખતા હોય તો માર્ક્સ નહીં મળે ભાઈ આમ. ઓકે, આમ માર્ક્સ નહીં મળે. તો આ અર્થઘટનમાં ભૂલ થતી અટકાવવાની છે આપણે. આ બધી તો સામાન્ય ભૂલો હતી. નાની નાની ભૂલો હું તમને બતાવીશ, ટોપર્સના પેપર્સ બતાવીશ ને એમાં ભૂલો બતાવીશ. ક્લિયર છે? તો એ આપણે કરીશું. એના માટે આ એક લેક્ચર ઇનફ નથી, એના માટે મારે ઘણા બધા સેશન લેવા પડશે અને હું તૈયાર છું. ઓકે, જો તમે પત્ર લેખન, તો પત્ર લેખનના પ્રકાર પડે છે ઔપચારિક, અનૌપચારિક અને આ બંનેનું મિક્સ. ઓકે, શુભેચ્છા અને અભિનંદન બંને હોય તો આવો સરકારી લેંગ્વેજમાં પત્ર હોય છે. તો આ ત્રણ પત્રના પ્રકાર પડે છે. ઓકે, આ પ્રકાર આપણે પાડીશું. પછી શું કરીશું? પ્રકાર તમને સમજાઈ જાય પછી આપણે એના ફોર્મેટ જોઈશું. આ રીતે ફોર્મેટ હોય છે. સરનામું કઈ સાઈડ લખવું, પ્રેષકનું સરનામું કઈ સાઈડ આવશે, જેને મોકલવાનું છે એનું સરનામું ક્યાં આવશે. એ સિવાય સંબોધનમાં શું આવશે. તો આ બધા ફોર્મેટ થાય. આ ફોર્મેટ બધા કરે છે ને, આ ફોર્મેટ એટલે આ જ છે. ઓકે, ફોર્મેટ એટલે બીજું કાંઈ નથી. ફોર્મેટ એટલે કઈ વસ્તુ ક્યાં આવશે, એ સિવાય કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું છે, સંબોધન શું કરવાનું છે. ઓકે, આ બિડાણ ક્યાં આવશે, બિડાણ જે છે એ ક્યાં આવશે. એ સિવાય આ જે સ્થળ, તારીખ, જાવક નંબર છે એ ક્યાં આવશે, એ કયા પત્રમાં આવશે, આ બધું જ આપણે શીખવાનું છે. નાની નાની ભૂલો જે છે એ અટકાવવાની છે. તો યાદ રાખજો. ઓકે, આ રીતના ફોર્મેટ આપણે બધાના કરીશું. એ સિવાય ટોપરનું પેપર તમને બતાવીશ. નિબંધમાં જેને 15 માંથી સારામાં સારા માર્ક્સ હશે એના નિબંધ લાવીને તમને બતાવીશ. ટોપરનું જે પેપર હશે એમાં પણ નિબંધમાં સારા માર્ક્સ હોય ને તો એના જ તમને બતાવીશ. પત્રમાં જો આ ભાઈને સારા માર્ક્સ છે તો આ તમને અહીંયા બતાવીશ. આ ક્વેશ્ચન માર્ક શા માટે આવ્યું એ બધી પણ ચર્ચા કરીશું આપણે. ક્લિયર? તો આ રીતે આપણે ટોપર્સના પેપરનું એનાલિસિસ કરવાનું છે. ક્લિયર? એના આધારે આપણી ભૂલો સુધરશે. એ સિવાય આપણે જે સોર્સ, રીડિંગ માટે જે સોર્સનો યુઝ કરવાનો સાહેબ એ ક્યાંથી કરવાનો? ગુજરાતી માટે અમારે રીડિંગ ક્યાંથી કરવાનું છે? તો મિત્રો, રીડિંગ માટે એક તો આપણે સોર્સનો જે યુઝ કરશું એ ગુજરાત સરકારનું ગુજરાત પાક્ષિક મેગેઝિન જે આવે છે ને, ગુજરાત પાક્ષિક મેગેઝિન આવે છે દર 15 દિવસે. ઓકે, 15 દિવસે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતું ગુજરાત પાક્ષિક.
એ મેન્સ માટે ધી બેસ્ટ મેગેઝિન છે. ગુજરાતી મેન્સ હોય કે તમારે GS ની મેન્સ લખવાની હોય, કોઈ પણ હોય, ઓકે, આ છે. એની અંદર એક તો તમારે ભાષા જે છે એનું શુદ્ધિકરણ થશે, પ્લસ એવા સાહિત્યિક શબ્દો, આકર્ષક શબ્દો તમને મળશે. એ સિવાય ડેટા એટલા બધા મળશે તમને, ઓકે, ત્યાંથી ડેટા ઘણા બધા મળશે. તો આ સોર્સનો આપણે એક તો યુઝ કરીશું, ગુજરાત પાક્ષિક. તમે જોઈ શકો છો રાજ્યના પ્રી વોકેશનલ વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે. તો આના ઉપર ચર્ચાપત્ર પૂછી લે કે બેગલેસ ડે નું જે ચર્ચા એની મહત્વ દર્શાવતું ચર્ચાપત્ર તમે તૈયાર કરો, આવું પૂછી શકે છે. અને આવું ડીવાયએસઓમાં પૂછાણું પણ છે બેગલેસ ડે નું. તો આ જોઈ શકો છો ક્યાં આપેલું છે, ગુજરાત પાક્ષિકમાં. તો આ ગુજરાત પાક્ષિક તમને હાઇલાઇટ કરેલું, જેટલું તમારે કામનું છે, આખું વાંચવા જશો તો સમય નહીં બચે, પણ એમાંથી જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે એ હાઇલાઇટેડ ફોર્મમાં તમને આપી દેવાનો છું. એટલે તમારો સમય ત્યાં ઘટશે. ઓછો સમય છે તો ઓછા સમયમાં મેક્સિમમ આઉટપુટ મેળવવાનું છે, એટલા માટે આ કરવું પડશે આપણે. ક્લિયર છે? જો તમે અહીંયા ડેટા પણ જોઈ શકો છો, ડેટા પણ આમાં આપેલા હોય છે, ઓકે. ડેટા શું છે એ પણ હું આગળ સમજાવું છું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરી છે અહીંયા કુબેરભાઈ ડિંડોરે. ક્લિયર? તો આ બધું આપણે નોટ કરવાનું રહેશે. સોર્સમાં એક તો ગુજરાત પાક્ષિક થઈ ગયું, મેઇન સોર્સ આ છે. એ સિવાય કેટલાક શિક્ષણવિદો હોય અથવા કેટલાક તજજ્ઞ વ્યક્તિ હોય તો એના લેખ આપણે જોઈશું. ક્યાંથી જોશું? આ લેખ જે છે એ પૂર્તિમાં આવતા હોય. રવિ પૂર્તિ હોય, રવિવારે રવિ પૂર્તિ આવે છે તો એની અંદર હોય, સતદલની અંદર હોય, બુધવારની પૂર્તિ હોય તો એની અંદર હોય. તો એ લેખ જે છે એ પણ હું તમને કાઢીને આપીશ. એ લેખ તમારે વાંચી જવાના છે. ક્લિયર છે? તો આટલું તમારે કરવું પડશે. તો આપણે પૂર્તિમાંથી પણ જે છે સોર્સનો યુઝ કરીશું. એ સિવાય અમુક બ્લોગ, અમુક સારા સારા બ્લોગ હોય, કોઈ સારા સારા વ્યક્તિઓએ બ્લોગ લખેલા હોય તો એ બ્લોગ પણ હું તમને આપીશ કે બ્લોગમાંથી કામની વસ્તુ કેટલી છે. તો એ કામની વસ્તુ તમને કાઢીને આપી દઈશ. ક્લિયર છે? તો આ યાદ રાખવાનું. એ સિવાય મિત્રો સરકારી પગલાં અને યોજના ટાટ સ્પેશિયલ. હવે એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે માત્ર શિક્ષણને લગતું જ બધું પૂછાશે, પણ એવા ચાન્સીસ છે ખરા, કેમ કે ટાટ તમારે શિક્ષક બનવાનું છે યાર. તો તમને પૂછશે તો મેક્સિમમ ચાન્સીસ કોના છે? તો આ ટાટની યોજનાઓ, ઓકે, શિક્ષણને લગતી યોજનાઓ પૂછવાના ચાન્સ છે. આ ગુજરાત પાક્ષિકનું જ કટિંગ છે, ઓકે. દૂધ સંજીવની યોજનાનું અહીંયા લખ્યું છે, ઓકે. એ સિવાય જે સરસ્વતી યોજના છે, ઓકે, સાયકલ આપવાની યોજના છે એની વાત છે, ઓકે. પછી કન્યા સાક્ષરતા માટે કન્યા સાક્ષરતા નિવાસી શાળાની વાત છે અહીંયા, ઓકે. એના ડેટા પણ આપ્યા છે, 15,000 જેટલી વિદ્યાર્થીનીઓને રહેવા માટે. તો આ ડેટા પણ આપ્યા છે. ગુજરાત પાક્ષિકની અંદર બહુ મસ્ત રીતે કવર કર્યું છે, ઓકે. રેસિડેન્શિયલ સ્કૂલો, આશ્રમ શાળા, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલોનું છે, આદર્શ નિવાસી શાળાની માહિતી છે. આ બધી માહિતી આમાં આપી છે, તમારા માટે અલગ કાઢીને આપી દઈશ. શિષ્યવૃત્તિની કોઈ પણ નિબંધ કે પૂછાય, પત્ર પૂછાય તો આ ડેટા એવા છે, આ યોજનાઓને બધું એવું છે, પગલાઓ કે તમે લખીને આવશો ને, બીજા કરતા તમારું પેપર જે છે ને એ 100% આમ સારું લાગશે, આંખે વળગશે. કેમ કે તમે સમજો, પેપર ચેકર જે છે બિચારાને કેટલા બધા પેપર એક સાથે જોવાના આવશે, તો એની લિમિટ હશે કંઈક. એ કંટાળી જશે એકને એક લખાણ વાંચીને, અને એવામાં કંઈક તમારું અનોખું લખાણ આવશે, બીજા કરતા 4 ચાંદ લગાડી દે એવું લખાણ આવશે, તો તમને અવશ્ય ગેરંટીથી વધારે માર્ક મળશે. ક્લિયર છે? તો આ યોજનાને પગલા આપણે લખીશું. એ સિવાય ડેટા, મિત્રો ડેટાનું ખાસ મહત્વ છે. ડેટા જે છે એનું ખાસ મહત્વ છે. ડેટા એટલે શું? તમને પહેલો તો પ્રશ્ન એ થશે. તો મિત્રો આ ડેટા જે છે ને, જીડીપીના 6% સુધી શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો પ્રસ્તાવ આપણા બજેટમાં છે. તો તમે કોઈ પણ શિક્ષણ રિલેટેડ વસ્તુ પૂછે, શિક્ષણના જે ઓનલાઈન શિક્ષણના ફાયદા પૂછે, ગેરફાયદા પૂછે, અથવા કોઈ પણ જગ્યાએ પૂછે, આવા ડેટા તમે યાદ રાખીને ગયા હશો ને લખશો ને, તો તમારું પેપર જે છે વધારે સારું લાગશે, પેપર સેટર વધારે માર્ક્સ આપશે. શા માટે? તો અત્યારે તમે માની લ્યો કે તમે ખાલી ને ખાલી એક સ્ટેટમેન્ટ એમને આપી દીધું છે કે અત્યારે ડ્રોપ આઉટ રેશિયો જે છે એ પ્રમાણમાં ઘટ્યો છે. તો આવું તો બધા લખશે કે સરકારના અથાગ પ્રયત્નોથી અત્યારે ડ્રોપ આઉટ રેશિયો શાળાઓમાં ઘટ્યો છે. પણ એની જગ્યાએ તમે આવો સેન્ટેન્સ લખીને આવો, પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 3% નીચે પહોંચ્યો છે. તો આ ડેટા તમે લખ્યો 3%, ઇફેક્ટ પડશે?
પેપર ચેકરના માઇન્ડ ઉપર ઇફેક્ટ પાડશે આ ડેટા? તમારા સ્ટેટમેન્ટને શું મળી જશે? આધાર મળી જશે. જે સ્ટેટમેન્ટને કોઈ પાયા નહોતા એ સ્ટેટમેન્ટને શું મળી જશે? આધાર મળી જશે. ઓકે, તો આ ડેટા જે છે એ સ્ટેટમેન્ટને આધાર આપવા માટે હોય છે કે મેં સ્ટેટમેન્ટ લખ્યું છે સાચું છે, મને એ વિશે પૂરતું નોલેજ છે, હું પૂરતો અવેર છું. તો આ ડેટા તમારે યાદ રાખવાના છે. બધા ડેટા તમને એક સાથે કમ્પાઇલ કરીને આપી દેવામાં આવશે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ઓકે, તમને યુટ્યુબ ઉપર ઘણા બધા મળશે. ઓકે, શિક્ષકો જે એમના શું કહેવાય સારું જ કરાવે છે, નો ડાઉટ, પણ ખાલી ને ખાલી ફોર્મેટ કરાવીને અને 2-3 નિબંધની પ્રેક્ટિસ કરાવીને જતા રહેશે. આવા ડેટા જે છે તમારે કામમાં આવશે. છેલ્લે કોઈ પણ નિબંધ પૂછશે, કોઈ પણ પત્ર પૂછશે તો આ કામમાં આવશે, નહીં કે ઓલા નિબંધ તમે જે કરેલા હશે એ કામમાં આવશે. ઓકે, તો આની ઉપર ખાસ ભાર આપવાનો છે. તમે જોઈ શકો ગુજરાતમાં સાક્ષરતા દર 86% પુરુષ, 69% સ્ત્રીઓનો છે. તો આ ડેટા તમારે ગમે ત્યાં સ્ત્રી વિશે કઈ નિબંધ, સ્ત્રી વિશે કોઈ પણ પૂછ્યું હોય કે સ્ત્રી સાક્ષરતા વિશે કંઈક પત્ર પૂછે અથવા નિબંધ પૂછે કે કોઈ પણ જગ્યાએ તમારે યુઝ કરવાનો થશે ડેટા, તો આ ડેટા તમે આરામથી લખી શકશો. ક્લિયર છે? એ સિવાય મિત્રો આ દાયકાનો ડેટા હોય ને, દાયકા એટલે શું થાય? તો 10 વર્ષનો ડેટા હોય, 20 વર્ષનો ડેટા હોય, 30 વર્ષનો ડેટા હોય કે 50 વર્ષનો ડેટા હોય કે 100 વર્ષનો ડેટા હોય. તો આવા લાંબા ગાળાના ડેટા હોય ને એ યાદ રાખવા હિતાવહ છે. એ યાદ વહેલા રખાય. શા માટે? એ ડેટા એક તો લોંગ લાસ્ટિંગ છે, બદલવાના જલ્દી નથી. માની લો કે ગુજરાત પાક્ષિક 1 જાન્યુઆરીમાંથી કોઈ ડેટા લીધો છે ને 1 વર્ષ પૂરતો જ સીમિત છે, તો એ બદલી જવાનો છે ડિસેમ્બર આવતા. ક્લિયર છે? પણ આવા દાયકાવાળા ડેટા જે હોય છે ને જલ્દી બદલતા નથી. એવું હોય કે 2011 થી લઈ 2021 સુધીમાં આટલો ચેન્જ થયો, આટલો વધારો થયો, આટલો ઘટાડો થયો, તો એ ડેટા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એ હું તમને કાઢીને આપીશ, કોઈ ચિંતા નથી કરવાની. પહેલા 100 માંથી 67 બાળકો જે છે શાળામાં દાખલ થતા, એટલે 40% જે છે બાળકોને પ્રાથમિક શિક્ષણ મળતું, આજે 95% સુધી પહોંચી ગયું છે. ડેટા IMP છે, જોઈ શકો છો તમે. ક્લિયર છે? તો આ બધા ડેટાનું કમ્પાઇલેશન આપણે આપી દઈશું. ક્લિયર? તો આ વાત થઈ ડેટાની. હવે ક્વોટ્સ કે સુવિચાર મિત્રો ખાસ IMP ખાસ ઇમ્પોર્ટન્ટ છે. નિબંધની અંદર તમે જોયું હશે, ટોપર્સની કોપી તમે જોઈ હોય તો, કે લોકો સુવિચાર લખે છે, ક્વોટ્સ લખે છે, અલગ અલગ ડાયમેન્શનમાં નિબંધો પૂછ્યા હોય ને એમાં સ્યુટેબલ ક્વોટ્સ એની પાસે હોય છે. તો એ ક્યાંથી લાવે છે? તો એમણે પહેલેથી જે નિબંધ પૂછાઈ શકવાની સંભાવના છે, પર્યાવરણનો નિબંધ પૂછાઈ શકે, શિક્ષણનો નિબંધ પૂછાઈ શકે, સાંપ્રત સમસ્યા જે હોય તો એના ઉપર નિબંધ પૂછાઈ શકે, ઇકોનોમી રિલેટેડ કોઈ પૂછાઈ શકે, સામાજિક સ્થિતિ પૂછાઈ શકે, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર પૂછાઈ શકે, સ્ત્રીઓ ઉપર કોઈ નિબંધ પૂછાઈ શકે, સિનેમા ઉપર પૂછાઈ શકે. તો બધાના કોટ્સ એને રેડી રાખ્યા હોય, એક કોટ્સ એની પાસે હશે. એ કોટ્સ જ એને ચિપકાવવાનું થશે. પણ મિત્રો આ કોટ્સ જ્યારે તમે લખો છો ત્યારે કોઈ વ્યક્તિનો કોટ્સ તમને યાદ છે, એ વ્યક્તિનું નામ લખો છો કે આ ભાઈએ કીધેલું છે, તો એ નામ લખવામાં પણ આપણે ધ્યાન રાખવાનું છે. અમુક જગ્યાએ નામ નહીં લખવાનું થાય. કેવી જગ્યાએ? તો જ્યારે તમારો અભિપ્રાય પૂછશે કોઈ નિબંધમાં કે તમારો અભિપ્રાય જણાવો આ વસ્તુમાં, અને ત્યારે તમે તમારા અભિપ્રાયની જગ્યાએ બીજા કોઈકનું સેન્ટેન્સ ત્યાં કોટ્સ જે છે એ મારીને આવતા રહેશો તો તમારા માર્ક્સ કટ થશે. ત્યાં તમારે કોટ્સ ભલે યાદ હોય, કોટ્સ લખીને આવવાનો, પણ એ વ્યક્તિએ કોણે કીધું ને એ લખવાનું નથી ત્યાં. ક્લિયર છે? તો આ નાના પોઈન્ટ્સ છે. આપણે અત્યારે એક લેક્ચરમાં બધા કવર કરી શકીએ એવી પોસિબિલિટી નથી. ધીરે ધીરે શીખીશું. ઓકે, જેટલો સમય છે એ સમયમાં મેક્સિમમ તમારી ભૂલો ક્યાં થતી અટકાવી શકીએ એ સંપૂર્ણ પ્રયત્ન હું કરીશ મારો. ક્લિયર છે? તો આ યાદ રાખવાનું. કોટ્સ જોઈ શકો તમે. ઓકે, ગુજરાત પાક્ષિકમાં જ આ કોટ્સ આપેલો છે, તમે જોઈ શકો છો. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધને પ્રધાનમ. તમે આટલું તો સાંભળ્યું જ હશે, વિદ્યાધનમ સર્વધને પ્રધાનમ. ઓકે, વિદ્યા જે છે એની કોઈ ચોરી નથી કરી શકતું, રાજા એને પડાવી નથી શકતું. રાજા એટલે કે સરકાર, એ પણ આપણી પાસેથી એને પડાવી શકતા નથી. ન તો એની અંદર ભાઈ આપણો હોય છે, ભાગ પડાવે છે. તો જે બુદ્ધિ છે, વિદ્યા છે તમારી પાસે, એમાં કોઈ ભાગીદાર નથી. એ તમારું ઘરેણું છે. ક્લિયર છે? તો આવા સુવિચારો લખવા પડશે તમારે. ક્લિયર? એ સિવાય આ જોઈ શકો એક સેન્ટેન્સ, ભારતના ઉચ્ચ શિક્ષણમાં સોનાનો સૂરજ પાછો ઉગ્યો. સોનાનો અને સૂરજ, સ અને સ વચ્ચે કેવો
પ્રાસ બેસાડ્યો છે, તો આવા તમારે શબ્દો જે છે એ પણ શીખવા પડશે. ક્લિયર છે? એ સિવાય મિત્રો ઇન્ટ્રો, કોઈ પણ નિબંધ પૂછે તમને તો એનો ઇન્ટ્રો કેવો હોવો જોઈએ. ઇન્ટ્રો જે છે એ મસ્ત લખીને આવવાનું છે. ઇન્ટ્રો જેટલો સારો હશે નિબંધ એટલો વંચાશે, અને જેટલો નિબંધ વધારે વંચાશે એટલા માર્ક તમારા વધુ મળશે. ઓકે, તો આ ઇન્ટ્રો જે આપણી શરૂઆત છે, ઓકે, તો એ કેવી હોવી જોઈએ? ધારદાર હોવી જોઈએ. અને એક તો તમારું એન્ડિંગ છે તો એ ધારદાર હોવું જોઈએ, કેમ કે માર્ક્સ જે અપાય છે તમારા એ લાસ્ટમાં અપાશે. છેલ્લે જે તમારું એન્ડિંગ કન્ક્લુઝન હશે ત્યાં માર્ક્સ અપાશે. તો એ પણ તમારે સચોટ રાખવાનું છે, ધારદાર રાખવાનું છે. ઓકે, ઇન્ટ્રો જે છે મિત્રો, કાંઈ ના આવડે ને, છેલ્લે કંઈ પણ તમને ના આવડે ને, કંઈ ના આવડે ને તો પણ તમે ઇન્ટ્રો જે છે બેસ્ટ લખી શકો ને એવા ટેમ્પલેટ્સ તમને આપવા છે. આ શું છે? ટેમ્પલેટ્સ છે. ટેમ્પલેટ્સ તમને આપવા છે. ઓકે, આ ટેમ્પલેટ તમે જોઈ શકો. લોકતંત્રની વિભાવના ત્યારે સફળ રહે જ્યારે વિકાસ નીચલા સ્તર સુધી પહોંચે. શું વાત છે? જે લોકશાહી તંત્રમાં વિકેન્દ્રીકરણની વાત છે. ગ્રામ સ્વરાજ્ય અંગે કોઈ પૂછે, કોઈ વિકેન્દ્રીકરણનો નિબંધ પૂછે ત્યારે તમે આ ડેટા લખીને આવો. ઓકે, અહીંયા જે દર્શાવ્યું છે લખીને આવો, માર્ક્સ કન્ફર્મ થાય. પેપર સેટરને મજા આવે કે આ ભાઈએ સારું લખ્યું છે. ક્લિયર છે? તો આ તમે લખી શકો છો, ટેમ્પલેટ્સ તમને મળી જશે. એ સિવાય જો શિક્ષણ અંગે કંઈ પૂછે તો આ ઇન્ટ્રો જુઓ. શિક્ષણ અંગે કોઈ પણ વસ્તુ પૂછી હોય તો 20મી સદીમાં સ્વતંત્ર ભારતની સરકારોનું ધ્યેય શિક્ષણનો વ્યાપ છેવાડાના માનવી સુધી વિસ્તારવાનું રહ્યું. આથી પ્રાંત શિક્ષણ અને સાક્ષરતા જેવા અભિયાનો હાથ ધરાયા. 21મી સદીના આરંભ સાથે વર્તમાનમાં જે પ્રમાણે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, શબ્દ જુઓ, હરણફાળ, નવો શબ્દ મળશે. ઓકે, ભરી રહ્યું છે, અને વૈશ્વિકીકરણ ની સાથે જ્યારે આત્મનિર્ભર બનાવવાની ઉપર આપણે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે, ત્યારે જૂની પુરાણી ઘરેડનું શિક્ષણ કેવી રીતે ચાલે. શિક્ષણ, ઓનલાઈન શિક્ષણના લાભાલાભ પૂછે તમને, ઓનલાઈન શિક્ષણ વિશે કાંઈ પૂછે તો તમે કહી શકો. ઓકે, ઓનલાઈન શિક્ષણના લાભાલાભ પૂછે ત્યારે આવો ઇન્ટ્રો લખીને આવો. બેસ્ટ ઇન્ટ્રો કહેવાય. ક્લિયર છે? કેવી રીતે ચાલે? પાછો પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્ન ટાંકી શકો છો તમે ઇન્ટ્રોમાં. તો આ પ્રશ્ન પૂછી લીધો છે અહીંયા. ઓકે, આપણે નવી શિક્ષણ નીતિ મુજબ કંઈક તમારી સમક્ષ આવે કોઈક વસ્તુ, ઓકે, નિબંધ આવી શકે તો એની અંદર તમે મસ્ત રીતે ઇન્ટ્રો બાંધીને આવી શકો. આવો. ક્લિયર છે? તો આ ટેમ્પલેટ, ઓકે, આપણે આની ઉપર પણ ધ્યાન આપીશું. આવા ટેમ્પલેટ તમને મળી જશે. આ નિષ્કર્ષ, કન્ક્લુઝન, કોઈ પણ વસ્તુનું કન્ક્લુઝન જ્યારે તમને લખવાનું પૂછે ત્યારે પણ તમે આવા ટેમ્પલેટ યુઝ કરી શકો. ભારતના યુવાનને 21મી સદીના જરૂરી કૌશલ્ય સાથે સાથે અર્જુન જેવો ઓજસ્વી, અર્જુન અને ઓજસ્વી, પ્રાસ જુઓ, અર્જુનનો અ, ઓજસ્વીનો અ, નચિકેતા જેવો નીડર, નચિકેતા જેવો નીડર, પ્રાસ બેસાડો એ જોજો. એકલવ્યો જેવો જ્ઞાન પીપાસુ બનવાનું લક્ષ્ય રાખે છે. આ લક્ષ્ય જરાય સહેલું નથી, છતાંય રાખવા જેવું ચોક્કસ છે. નેગેટિવ અને પોઝિટિવ બાબતો બંને આવી જાય છે જો નીતિમાં લખેલી બધી જ જોગવાઈઓના સારી રીતે અમલ થાય તો શિક્ષણમાં જાદુઈ બદલાવ આવી શકે છે. છેલ્લે પોઝિટિવિટી જો બતાવે છે. ક્લિયર છે? આશા બતાવે છે. આ દેશના 40 લાખ અધ્યાપકો આવો જાદુ કરી શકે તેમ છે. તેમને સ્વાયત્તતા આપી તેમના પર ભરોસો રાખવો રહ્યો. આશા રાખીએ છીએ કે આ નીતિથી ભારતના કેમ્પસ વધુ રૂપાળા અને તેથી વધુ રળિયામણા બનશે. રૂપાળા અને રળિયામણા, કેવો પ્રાસ બેસાડ્યો જુઓ તમે. વાંચો ત્યાં જ મજા આવી જાય તમને. પત્ર પૂછે તો પત્રમાં આવું તમે લખી શકો. ક્લિયર છે? તો આ બેસ્ટ આપણે લખી શકીએ છીએ લખાણ આ રીતે. ક્લિયર છે? આ બધી બાબતો ઉપર કામ કરવાનું છે. હું કામ કરાવવા માટે તૈયાર છું, તમારે કામ કરવા માટે તૈયાર રહેવાનું છે. બધી બાબતો ઉપર કામ થશે. ક્લિયર છે? તો તમારે આજથી નક્કી કરી લેવાનું છે કે મારે એક નક્કી કરી લીધું છે કે મારે શિક્ષક બનવું જ છે, તો અત્યારથી જ તૈયારીમાં મંડી પડો. અને એના માટે મિત્રો તમારા માટે આપણે કોર્સ પણ મૂક્યો છે વેબડેમી ઉપર. ઓકે, મુખ્ય પરીક્ષા ગુજરાતીનો, એમાં તમને ફોર્મેટ, ટેમ્પલેટ, રીડિંગ સોર્સ બધાનું સમાધાન અપાશે. જીપીએસસી ટોપર્સની કોપીનું માઇક્રો એનાલિસિસ મેં તમને કીધું એ રીતે મળશે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબના મોડેલ પ્રશ્નો પણ તમને મળશે. મોડેલ પેપર
એ પણ તમને મળશે. ઓકે, મોડલ પેપરની પ્રેક્ટિસ પણ આની અંદર થઈ જશે. મોડલ પ્રશ્નો તો મળશે, પેપર પણ મળશે. ક્લિયર છે? એ સિવાય ગુજરાતી વ્યાકરણનો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ ફ્રી, એ પણ મિત્રો 3 શિક્ષકો દ્વારા. ઓકે, 3 શિક્ષકોએ ગુજરાતી વ્યાકરણ ભણાવ્યું છે. મનુ દાદા, જેનાથી તમે બધા વાકેફ હશો. મનુ દાદા સિવાય શાંતિ દાદા, અને એ સિવાય આપણા લોકલાડીલા સોનક સર. 3 શિક્ષકોએ ગુજરાતી વ્યાકરણ ભણાવ્યું છે. તમને જેનું ફાવે એ વ્યક્તિનું ગુજરાતી ગ્રામર જુઓ. ઓકે, આની અંદર સંપૂર્ણ ફ્રી આપવામાં આવશે. અને મિત્રો 50% ડિસ્કાઉન્ટ આપણે આપી દીધું છે. માત્ર કિંમત છે આની 999. 999 મિત્રો કોઈ મોટી રકમ નથી. એની પાછળ જે મહેનત છે, જે મહેનત મારે કરવાની છે, ઓકે, જે મહેનત તમારી પાસે કરાવવાની છે મારે, ઓકે, એની સામે આ નાનું મૂલ્ય છે. અફોર્ડેબલ પ્રાઇસ છે. કોઈ વધારે પ્રાઇસ આપણે રાખી નથી. બાકી માર્કેટમાં ઘણી બધી વધારે પ્રાઇસો લેતા હોય છે. આપણે એવું નથી કરવું. મહેનત ચોક્કસપણે કરાવવાની છે. અને એવી મહેનત કરાવવાની છે કે તમે યાદ કરશો કે આવી બીજી કોઈ જગ્યાએ અમને માહિતી ના મળત. ક્લિયર છે? તો આ યાદ રાખવાનું છે. 999 પ્રાઇસ છે મિત્રો. જે પણ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે અમારે પાસ કરવી, એના માટે આ નાની રકમ છે, મને એટલી ખબર પડે. ક્લિયર છે? તો કોર્સ જે વિદ્યાર્થીઓને ખરીદવો હોય એ આપણી વેબડેમી એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકે છે. ક્લિયર છે? એની ઉપર આપણે કોર્સ અપલોડ કરી દીધો છે. દરરોજના તમારા સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. ક્લિયર? તો આની અંદર એનરોલ કરી શકો છો. લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન આની અંદર મળશે. અને જે વિડીયો લાઈવ હશે રેકોર્ડેડ ફોર્મમાં પણ તમને મળવા પાત્ર છે. ગમે એટલી વખત જોઈ શકો બિંદાસ. ક્લિયર? બીજું આપણે વોટ્સએપ ગ્રુપ પણ અલગ બનાવ્યું છે. એની અંદર મને જરૂર લાગશે ત્યાં હું ગૂગલ મીટિંગ કરીશ, માઇક્રોસોફ્ટ ઉપર મીટિંગ તમારી લઈશ. ઓકે, આપણે ઇન્ટરેક્શન કરશું. ક્લિયર છે? તો આઈ હોપ કે આ વિડીયોથી તમારી એક રણનીતિ જે છે ક્લિયર થઈ હશે. તમને કોન્ફિડન્સ આવ્યો હશે કે નહીં, મેન્સ જે છે એ પોસિબલ છે. મુખ્ય પરીક્ષાની તૈયારી કરી હું પાસ થઈ શકીશ. આટલો કોન્ફિડન્સ તમને આઈ હોપ કે મળ્યો હશે. ક્લિયર? તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો, વાંચતા રહો અને સાથે સાથે લખતા રહો. જય હિન્દ, જય ભારત.